तो गाइस आज के खाने में मजा आने वाला है क्योंकि आज का जो खाना है ना भाई हमारी बुआ ने बनाया है और हमारी फेवरेट डिश दाल वड़ा जो उनके हाथों का ना भाई मजा आ जाता है खाने में। એટલે શું થયું કાલે આયા ને ઘરે ત્યારે મેં એને કીધું હતું મેં કીધું બાકી તમે જાઓ ને એનાથી પહેલા બીજું કાંઈ કરો કે ના કરો પણ મારા માટે દાલ વડા એકવાર બનાવી દેજો એમ કરીને આજે જ પ્લાન બની ગયો હોય ને ભાઈ મસ્ત દાલ વડા બને છે। હે બીજા કયા મેંદુ વડા કોના માટે તારા માટે તો તમે મેંદુ વડા ખાજો ભાઈ આપણે તો દાલ વડા ખાશે। તો જો ભાઈ ફાઇનલી આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે જેમાં છે મેંદુ વડા અને આપણા ફેવરેટ દાલ વડા। અમારા માએ આજે દાલ વડા અને મેંદુ વડા ખાધા મજા આવી ને કેવું લાગુ ધન્યવાદ કો તમારી દીકરીને ધન્યવાદ કો ધન્યવાદ અખરે હા અખરે મસ્ત બનાવ્યું છે। તો જો ભાઈ આપણી ડીશ આવી ગઈ છે તો આપણે મસ્ત જમી। So hello good afternoon today is a very busy day because of this જો તો ખરા ભાઈ કેટલા બધા ગાદલા અને ઓછાડ ને મંગાયા છે ઘરે ઓસિકા બી આવ્યા છે અને એનું શું કારણ છે તમને કહું કેમ કે આપણા ઘરે આવી રહ્યા છે મહેમાન। જી હા થોડાક મહેમાન આવ્યા છે થોડાક મહેમાન રસ્તામાં છે અને કેવું હોય ખબર છે કે આપણા ઘરે જે મહેમાન આવે ને ભાઈ એ નેશનલ મહેમાન આવે લોકલ તો કોઈ મહેમાન ના આવે। તો જો આમને તો તમે ઓળખતા જશો પાછલા વ્લોગમાં આવ્યા હતા ફ્રોમ મહારાષ્ટ્ર અને અમારા આ જે ફાઈ છે ને એ આવ્યા છે ફ્રોમ બેંગાલ ભાઈ દુનિયાના બીજા ખૂણેથી દુનિયા નહીં ભારતના બીજા ખૂણેથી આવે છે બાંગ્લાદેશની બોર્ડરથી છે આવ્યા છે। કોઈને બાંગ્લાદેશ જવાની ઈચ્છા હોય તો કહેજો લિયાન્સ અહીંયાથી તેડી જશું રૂમમાં ધક્કો દઈ દઈશું હે બોર્ડર ટપી જવાની। તો આવી રીતના અમારે જેટલા બી મહેમાન છે ને ભાઈ બધા નેશનલ મહેમાન છે હજુ તો બીજા આવી રહ્યા છે રસ્તામાં એમનાથી બી મળાવશો। તો જો આટલા બધા મહેમાન ને આ બધું સામાન ને શા માટે આવ્યું છે તો અમારા ફઈના ઘરે લગ્ન છે ફઈની દીકરીના લગ્ન છે અને લગ્ન જે છે ને એ આવતીકાલથી શરૂઆત થશે મતલબ સવારના માંડવા છે બપોર પછી મામેરું ને એવું બધું છે અને અમને બધાને મામેરું દેવા જવાનું છે એટલા માટે ફઈ લોકોને આવી રહ્યા છે અત્યારે ઘરે। ને જો લગ્નમાં જવા માટે અમારા માની પણ અહીંયા સર્વિસ ચાલુ છે મસ્ત એવી છે ને આ ઉંમરે નખ ને કપાય જો વારે વાહ નખ તો કઈ પણ ઉમરે કપાયા વાળી પાછા કેટલા ટપકા કરવા પડશે વાળમાં કલર કરવો પડશે હજુ મેકઅપ કરવો પડશે ઘણું લગાવો હા એમ બેન એકલા લગાવી લીધો એમ બેન હે બધું હે તમે લગાવો બધું હે માને ન દીધી હજો કાકી મહેંદી લગાવી હમણાં સફેદ વાળમાંથી કાળા વાળ કરી નાખ્યા તો જો વધુ મહેમાન આવી ગયા ભાઈ રામ રામ की जान अरे बढ़िया वाह तनी सुना हो अरे हम कहा सुना राम राम बराबर पहुंचे हेलो કેમ બરાબર એકદમ મજા અરે વાહ અને વાળ કેમ કાપી નાખ્યા કેટલા મોટા હતા કાપી નાખ્યા ને લાગે રે વાળ કાંક તો ગડબડ થઈ છે વિડિયો પાડ દઈ કે કે તો અમે આમ હરખા થઈને બે જેમ તે બેઠા બેઠી કરી જા પછી છોરી વડેરી છોરી તો વખાણ કરેલી તમારા કોઈ નથી વળતું તમને તો આજે તમારા મામાં ડબલ પાવર કેમ કે એની દીકરીઓ આવી છે ને ઘણા સમય પછી હવે દીકરું થોડી વટે કઈ તો એટલે મજા પડી ગઈ છે અમારા માને। આ તો હજી ત્રણ દીકરીઓ આવી છે અને જે ચોથી દીકરી છે ને એ કોટડા છે જો એ ફઈ ભેગા થઈ જાય ને તો હજી પાવર વધાર્યો તો એ બધા કાલે ભેગા થવાના છે। તો જો ભાઈ રાતના કંઈક 10 વાગ્યાના આજે ઘરના લોકો છે અથવા તો જે બી મહેમાન આવ્યા છે ને એને મસ્ત એવું સરપ્રાઈઝ મળવાનું છે કેમ કે તમે જો કોણ આવ્યું છે મારી મક્કુ ને મનીષા આવ્યા છે અને સાથે અમારા જીજાજી પણ આવ્યા છે ને કોઈને કીધું નથી અને સરપ્રાઈઝ મળવાનું છે મસ્ત। તો ચલો ઘરે જઈને બધાને સરપ્રાઈઝ કરી એને મક્કુ મારી મક્કુડું આમ તો કાલે આવનાર તો પણ આજે રાતે આવી ગયા છે ચલો બાપુ આ જોઈએ ઘર જોઈએ બધું તારે સરપ્રાઈઝ ભૂત રાતના જાવે ને
તમારા જે બધી ગયો હવે ના વધજો ને કહે મામા ના હવે પૂરું થઈ ગયું. એ વેદુ નથી એના મક્કુ હે અમારી મક્કુ. વિરાણી આવે એટલે મક્કુ થઈ જાય. મારી સરપ્રાઈઝ કેવું લાગુ તમને? મનીષાને જોઈને કેવી મજા આવી ગઈ ને? હે અરે વાહ. ઓય વળી પાછા 2-3 મહિના થઈ ગયા ને તેની ઓય અમારી થઈ રહ્યા ને હા. મક્કુ મોટી થઈ ગઈ હે. 7 મહિનાની થઈ ગયા, 3 મહિનાની આવી હતી, 7 મહિના થયા. ઓય મસ્ત લાગે રી ને? મસ્ત લાગી. ઓય અને ભાઈ બધા લોકો સરપ્રાઈઝ થઈ ગયા. આપણે આ ભોંયા લાગશું બેતી. ઓય 2 દિવસ એમ લાગશે હે નવા ઘરે આવી ગયો. કહું ને ભાઈ બધા લોકો સરપ્રાઈઝ થઈ ગયા. કોઈ વિચાર્યું નતું. ખાલી મને જ મનીષાએ કીધું હતું કે હું આવવાની છું એમ કરીને. અને ઘરના બધા લોકો ભાઈ એકદમ જોતા રહી ગયા કે આ કોણ આવ્યું અચાનક. લખાઈ ગયું. વેદુ નો વી. નીલું છે ઉપર ઉપર બટન ઉપર. ખબર પડે મેં લગ્ન में जना रहे हैं. ए ना કરી રહ્યા મકુ મકુ. આ જો અમારી મકુ ની શું હાલત કરી. મૂર્તિ ની જેમ બેરાવી દીધી હે. મકુ મકુ આશીર્વાદ દો બધાને આશીર્વાદ દો. हाँ हाँ आज मेरा भाई चाय बना रहा है. भाई कैसा चाय बनेगा? पीने लायक बनेगा ना? ओए बिडू अरे फूक नहीं मारते ऐसे चाय को. अरे भाई हमारी स्टाइल अलग है. एक उसको उकारते चमचा से उकार હું કા ઘરનું કિચન નથી ને હું કહીશ તો મમ્મી મને ઉખાડ નાખશે હમણાં. देख मेरे गैस पे क्या बोलते छीटा भी नहीं गिरना चाहिए. हाँ અરે अरे तुम्हारी मामी चीर देगी तुम्हारे को. हाँ समझा दूध फटे મેરે કો કલ કઈ ગોવા का रास्ता दिखा देगी. हाँ कल के भी नहीं आज ही કેટલી ઉકાળીશ રે ઓય. आज काची पड़ी है હે काची है ने होना नहीं कर कलर आवे अखर ગરમ કરી મૂકું દે રો. જો તો अगर चाय में अखर તો ચમચો એ ક્યાં? तो गोद ने મને किचन में आवे तो અરે હું આ કિચન માં નવો મેમ્બર હું યાર. તમે નવા મેમ્બર ની ફિલ્મ ઉતારો રા. अच्छा તો કેને કીધું? તેજ કીધું મને ચાય બનાવતા આવડે. ચાય બનાવતા આવડે રિયા. સામાન તો બધું ખબર ને. ચાય ને ચાય ની બુકિંગ કાન તો એડી કે બીજું કઈ નથી. जो गમે ते चमचा जोड़े मोटी से આ શું ચાય? બાપ રે બાપ. એટલે શું હે ખબર હે અમારા ફુવા લોકો ને બધા મસ્ત વાતોમાં લાગેલા છે. તો એમને ચાય પીવાની ઈચ્છા થઈ ને અમારા કૌશિકભાઈ કે મને મસ્ત ચા બનાવતા આવડે છે. હવે રસોડામાં ચા બનાવે છે. એ તો પીશું ત્યારે ખબર પડે. સ્ટાર્ટિંગ માં હવે એટલામાં ઘરે બનાવી તો ઠીક બની. આ પહેલી વાર અહીંયા પીરાવીશ આ બધાને. આવરોની જાગશે પડે તો જવાબદારી નથી. એ તું બનાવ ને પીવા વાળા પી જશે સમજી. અરે ચાલો છે પણ મનમાં આવું દેશે એવું શું? आ બધા એવા મનમાં નહીં દે તને તરત જ કૌશિક તું ચાય બનાવી આજે બનાવી બીજી વાર ના બનાવ. હા બીજી વાર ના બનાવી. જો અખર બની તો આખી રાત તને જાગું ને ફરી ના, ના. બનાવી તો ફરી તને જ ચાય બનાવવી પડશે. જો અખર પેલી ચાખીને પછી દેજે. કાંડ બાંડ ઓછી હોય તો ખબર પડે. ના કાંડ ઓછી જ નાખવાનું કીધું. હા, તો ટેન્શન નથી હે. ફૂકી દૂધ ને પાણી હવે બની ગઈ હશે રે કેટલી વાર થી. ચાય પીને તો છાશ જેવી લાગે કે મેં છાશ વાળો નાખી દડી છાસ વાળું નાખ્યું. અરે આ જો ચાય જાય છે બારે. જોઈ કે હે સ્ટાર વાળું ફીડબેક આપે. આમ જોઈ કેટલા સ્ટાર મળેલા જોઈએ આપણે. ચાલ પીઓ. રિવ્યુ દેજો રિવ્યુ ચાય નો. ચાય કેવી બની. રિવ્યુ પટેલ હા બે જાલ્લો તો પેલા એક દેવ પટેલ ફુવારો ના ઓર્ડર ચા પીઓ પછી રિવ્યુ દો કેવી ચા બની. કા અહીંયા પૂછવાનું તો ખબર તો પડે ને. તો આપણે કેફે એમની ઈદ કરે પીતા હશે કૌશિક નામની ઘડી ઘડી હોય સંબે ભાઈ સુગર ફ્રી. ઈસો કાટામાં નાખી દીધી જો
મારી એ હજી પડી અંદર એ પોતે નહીં પીવે એ પોતે થોડી પીસે કાંઈ અંદર વાળા हाँ पहले आप सब करो फिर मैं करूँ। હા. કેવી લાગી पहले आपकी बारी। જોરદાર હે? સારી સારી જોરદાર એકદમ જોરદાર હે. તમને હુઆ वो चाय की भी लेगी। चाय जेवी है ચાય चाय केवी है चाय जेवी है ચાય જેવી છે. એ તું પાસ હો ગયા રે પાસ હો ગયા હે कारीगर ने पूछो हमने जे હોય નાખો आज तक चाय नो ऑर्डर दे दे आ तारे ऊपर यार। તો ગામડામાં જ્યારે પ્રસંગ હોય ને ત્યારે રાતના સુવાની વ્યવસ્થા કંઈક આવી હોય. તમે જો આપણે ઓસરીમાં વ્યવસ્થા કરી છે મસ્ત સુવા માટેની, અને બીજી રૂમમાં પણ વ્યવસ્થા કરી છે મસ્ત એવી. જુઓ તમે છે ને, થોડાક માણસો અહીંયા સૂશે, થોડાક માણસો અહીંયા સૂશે, અને થોડાક આ રૂમમાં સૂશે. મસ્ત એવી જો બધાની વાતો જામી છે. અહીંયા મહિલા મંડળ છે તો બહાર પુરુષ મંડળી બેઠી છે. આ તો જો ભાઈ મારો લુક તો જો તમે કેવો બનાવી નાખ્યો મને. અહીંયા બે સાઈડ બુટિયા લગાડ્યા અને અહીંયા શું પહેરાયું એ ખબર નહીં. એકચ્યુઅલી આ પાર્સલ લઈને અમારા ફઈનું આવ્યું હતું. તો હવે મને ટ્રાયલ માટે મારા ઉપર અખતરો કર્યો છે. હે તમને હું જ મળે, બીજું કોઈ ના મળ્યું? એ તો પછી આમ ને આમ હાલી જઈશ. હે હા તમને શું હે હાલે કેવા હમણાં બેસો ને કઈ ફેશન હાલે કાંઈ નક્કી ન કહેવાય. ભાઈ આ બહુ મસ્ત લાગેલું. નકર લાગેલું? હા તો તમે પહેરો. ખૂબ મોના દાગીના પહેરીશ. હું ના ના મને તો એ સમજે મને એ નથી સમજણ પડતી ભાઈ. મને પણ ના ગમે. હે ના ગમે ને આપણે. પણ ગોલ્ડ નાખવું ને ગોલ્ડ હા. ભાઈ મને એ સમજણ નથી પડતી. એ રામ એક તો રસોડું નાનકડું ને ભાઈ. હવે તો ભાઈ મને એ સમજણ ના પડે કે સોના ને અથવા જે નોર્મલ દાગીના આવે એમાં શું ફરક આવે ભાઈ. તમે નોર્મલ પહેરીને ફરો તો કોને ફરક પડવાની કે આ સોનું હોય કે નથી કે ભાઈ. આટલો લગાવ સોના હાથે ખબર નહીં. મને નથી આ બિલકુલ. એ કઈ પહેરીને તઈ તો આ મંગાવ્યું ને તમે, નહીં તો સોના ના મંગાવ. શિવજી બાપા લઈ દીધા છે પહેરીને. પહેરો ભાઈ શિવજી બાપા કોણ? હોય પહેરે તાર નાનો.